નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે શરૂ તો થાય છે પાણીના એક નાના ટીપાથી, પણ એની શક્તિથી આખી દુનિયા ચાલે છે. આપણે કોઈ બોરિંગ ફોર્મ્યુલા નહીં, પણ એક પાણીના અણુની હીરો બનવાની આખી કહાની જોવાના છીએ. ક્યારેય વિચાર્યું છે કે રસોડામાં પાણી ઉકાળવાની એ સાવ સાદી ક્રિયા આખા શહેરને વીજળી આપવા જેટલી તાકાત ક્યાંથી લાવતી હશે? હા, એ જ સિદ્ધાંત પર મોટા મોટા પાવર પ્લાન્ટ્સ કામ કરે છે. તો ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ કોઈ સાયન્સનું લેક્ચર નથી, આ એક વાર્તા છે. અને આ વાર્તાનો હીરો છે એક પાણીનો અણુ. આપણે એની સાથે એની આખી સફર પર જઈશું. એક શાંત પ્રવાહીમાંથી એક શક્તિશાળી, ઊર્જાથી ભરપૂર વરાળ બનવા સુધી. તો ચાલો શરૂઆત કરીએ આ અદ્ભુત સફર. આપણા અણુની આ સફર મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે. પહેલું, ગરમીનું ચઢાણ. બીજું, એક મહાન છલાંગ. અને ત્રીજું, શક્તિનું પ્રદર્શન. ચાલો એક પછી એક ત્રણેને સમજીએ. ઓકે, તો સૌથી પહેલો તબક્કો, ગરમીનું ચઢાણ. અહીંથી જ આપણા હીરો એટલે કે પાણીના અણુની કહાણી શરૂ થાય છે. એને પહેલીવાર ગરમીનો અહેસાસ થાય છે. અહીં એક શબ્દ સમજવો જરૂરી છે, સેન્સિબલ હીટ. સેન્સિબલ એટલે જેને સેન્સ કરી શકાય, મતલબ કે અનુભવી શકાય. જ્યારે પાણીનું તાપમાન વધે છે, જેમ કે 20 ડિગ્રીથી 50 ડિગ્રી થાય, તો એ જે વધારાની ગરમી એણે શોષી એને જ સેન્સિબલ હીટ કહેવાય. એકદમ સિમ્પલ. આને આમ સમજો, જાણે આપણો પાણીનો અણુ એક પર્વત ચડી રહ્યો છે. જેમ જેમ એ ગરમી શોષે છે એમ એ ઊંચે ને ઊંચે ચડતો જાય છે, અને જેટલો ઊંચો જાય એટલી એની એનર્જી વધતી જાય છે. પહેલો તબક્કો પૂરો. હવે આવે છે આખી વાર્તાનો સૌથી ડ્રામેટિક, સૌથી રોમાંચક ભાગ, મહાન છલાંગ. અહીં એક જાદુ જેવું થાય છે. ગરમી તો મળતી જ રહે છે, પણ તાપમાન બિલકુલ વધતું નથી. કંઈક બીજું જ થઈ રહ્યું છે. આ જે ગરમી છે એને કહેવાય છે લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. લેટન્ટ એટલે છુપાયેલી. કેમ છુપાયેલી? કારણ કે થર્મોમીટરમાં દેખાતી જ નથી. પાણી 100 ડિગ્રી પર પહોંચી ગયું છે અને તમે ગરમી આપવાનું ચાલુ રાખો છો, છતાં તાપમાન 100નું 100 જ રહે છે. તો પછી એ બધી ઊર્જા જાય છે કે ના? એ બધી ઊર્જા વપરાય છે અવસ્થા બદલવામાં, પ્રવાહીમાંથી વરાળ બનવામાં. પેલા પર્વતારોહકવાળા ઉદાહરણ પર પાછા જઈએ. હવે આપણો અણુ પર્વતની ટોચ પર પહોંચી ગયો છે. એ હવે વધારે ઊંચે નથી ચડી રહ્યો, પણ એની સામે એક મોટી ખીણ છે, અને એ બધી છુપાયેલી ઊર્જા વાપરીને એ ખીણની પેલે પાર એક મોટી છલાંગ લગાવે છે, પ્રવાહીના બંધન તોડીને વરાળની દુનિયામાં. તો આટલું યાદ રાખવાનું છે. સેન્સિબલ હીટ એટલે તાપમાનમાં ફેરફાર, લેટન્ટ હીટ એટલે અવસ્થામાં ફેરફાર. એક તાપમાન બદલે છે, બીજું રૂપ બદલે છે. બસ આટલું જ. તો આપણા અણુએ એ મહાન છલાંગ લગાવી દીધી. હવે એ એકદમ મુક્ત છે, વરાળ બની ગયો છે. પણ શું વાર્તા અહીં પૂરી થાય છે? ના. પાવરહાઉસ બનવા માટે હજી એક છેલ્લો, અંતિમ તબક્કો બાકી છે. હવે જ્યારે બધું જ પાણી વરાળ બની ગયું છે, ત્યારે શું થશે જો આપણે એને હજી ગરમી આપીએ? હવે તાપમાન ફરીથી વધવા લાગશે. વરાળનું તાપમાન 100 ડિગ્રીથી પણ ઉપર જશે, 110, 120, 150. આ જે વધારાની ગરમ થયેલી વરાળ છે એને જ કહેવાય છે સુપરહીટેડ સ્ટીમ. અને બસ આ સુપરહીટેડ વરાળ જ અસલી પાવરહાઉસ છે. એની અંદર જબરદસ્ત ઊર્જા ભરેલી હોય છે, એટલી બધી કે મોટા મોટા ટર્બાઇનના પૈડાને ફેરવી શકે છે, અને એ ટર્બાઇન જ્યારે ફરે ત્યારે જ વીજળી પેદા થાય છે. આપણા અણુની સફર અહીં પૂરી થઈ. તો આ હતી આપણા પાણીના અણુની કહાણી. મજા આવી, બરાબર? પણ એન્જિનિયરો માટે આ ખાલી કહાણી નથી. એમના માટે આ એક ચોક્કસ વિજ્ઞાન છે. તો ચાલો હવે આપણે પણ એન્જિનિયરની જેમ વિચારીએ અને જોઈએ કે આખી પ્રક્રિયાને માપવા માટે કયા સાધનો વપરાય છે. એન્જિનિયરો કેટલાક ખાસ શબ્દો વાપરે છે, જેમ કે ડ્રાયનેસ ફ્રેક્શન, જેને એક્સથી બતાવાય છે. આ શું છે? એ બસ એટલું જ કહે છે કે પેલી મહાન છલાંગ દરમિયાન કેટલું પાણી વરાળ બની ગયું છે. જો એક્સ 0 હોય તો હજી બધું પાણી જ છે. જો એક્સ 1 હોય તો બધું જ વરાળ બની ગયું છે. અને જો એક્સ 0.5 હોય તો અડધું પાણી અને અડધી વરાળ છે. સિમ્પલ. હવે આવે છે પહેલું અને સૌથી મહત્વનું સાધન, એન્થાલ્પી. એન્થાલ્પી એટલે શું? સમજો કે આ આપણા અણુનું ટોટલ એનર્જી સ્કોરકાર્ડ છે. એમાં ખાલી તાપમાનવાળી સેન્સિબલ હીટ જ નહીં, પણ અવસ્થા બદલવા માટે વપરાયેલી પેલી લેટન્ટ હીટ પણ ગણાય છે. એટલે કે સફરની શરૂઆતથી અંત સુધીમાં અણુએ જેટલી પણ ઊર્જા શોષી એ બધાનો સરવાળો એટલે એન્થાલ્પી. અને આ એન્થાલ્પી મપાય કેવી રીતે?
આ સૂત્રો જુઓ, એ આપણી આખી વાર્તા જ કહે છે. વેટ સ્ટીમનું સૂત્ર જુઓ, H બરાબર HF વત્તા X ગુણ્યા HFG. આમાં HF એટલે પર્વત ચડવા સુધીની એનર્જી અને X ગુણ્યા HFG એટલે છલાંગ કેટલી પૂરી થઈ એ પ્રમાણેની એનર્જી. જ્યારે છલાંગ પૂરી થઈ જાય એટલે કે X બરાબર 1, ત્યારે ડ્રાય સ્ટીમ બની જાય અને પછી સુપરહીટેડ માટે એમાં હજી વધારાની ગરમી ઉમેરાય છે. દરેક ફોર્મ્યુલા સફરના એક સ્ટેપ જેવો છે. બીજું એક સાધન છે એન્ટ્રોપી. આ થોડો અટપટો શબ્દ છે, પણ એનો મતલબ છે અવ્યવસ્થા અથવા અસ્તવ્યસ્તતા. વિચારો કે પ્રવાહીમાં બધા અણુઓ એકબીજાની નજીક વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. પણ જ્યારે વરાળ બને છે ત્યારે બધા અણુઓ આઝાદ થઈને આમતેમ દોડવા લાગે છે. તો અવ્યવસ્થા વધી ગઈ ને? બસ, એન્ટ્રોપી એ જ અવ્યવસ્થાનું માપ છે. અને જેમ એન્થાલ્પીનું સૂત્ર હતું, એવું જ કંઈક એન્ટ્રોપીનું પણ છે. એ પણ એ જ રીતે ગણાય છે. પહેલાં પ્રવાહીની અવ્યવસ્થા, પછી છલાંગ લગાવતી વખતે વધેલી અવ્યવસ્થા અને છેલ્લે સુપરહીટિંગથી થયેલો વધારો. આ બધું આપણને સિસ્ટમની અંદર શું ચાલી રહ્યું છે એની ઊંડી સમજ આપે છે. ત્રીજું અને છેલ્લું સાધન છે વિશિષ્ટ કદ. એટલે કે 1 કિલોગ્રામ પદાર્થ કેટલી જગ્યા રોકે છે. અને આ સૌથી મજેદાર છે, ખબર છે? જ્યારે પાણી વરાળ બને છે ત્યારે એનું કદ નાટ્યકીય રીતે વધે છે. એકદમ જબરદસ્ત વિસ્તરણ થાય છે. અને આ વિસ્તરણની તાકાત જ છે જે ટર્બાઇનને ફેરવે છે. આની ગણતરી પણ એકદમ લોજિકલ છે. જેમ જેમ X વધતો જાય એટલે કે વરાળનું પ્રમાણ વધતું જાય એમ કદ પણ વધતું જાય છે. અને જ્યારે બધી જ વરાળ બની જાય પછી જેમ જેમ એને વધારે ગરમ કરો એમ એ હજી વધારે ફેલાય છે, એનું કદ વધે છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. હવે એક સૌથી અગત્યની વાત. આ જે બધા H, S અને Vના મૂલ્યો છે એ કોઈ મોઢે યાદ નથી રાખતું. એન્જિનિયરો આના માટે સ્ટીમ ટેબલ્સનો ઉપયોગ કરે છે. એ એક જાતની રેડી રેકનર બુક જેવી છે. બસ દબાણ કે તાપમાન જુઓ અને તમને બધા જ જવાબ તૈયાર મળી જાય. તો પાણીની આ પ્રવાહીમાંથી વરાળ બનવાની સફર એ ખાલી એક ભૌતિક પ્રક્રિયા નથી. એ આપણી આખી દુનિયાનું એન્જિન છે. આ આપણને શીખવે છે કે કેટલીકવાર સાવ સાધારણ લાગતી વસ્તુઓમાં પણ કેટલી અકલ્પનીય શક્તિ છુપાયેલી હોય છે.